વાદળોની પાછળ સૂરજનારાયણ ડોકીઓ કરે છે. આ કમોસમી વાદળો, આ માવઠાના અણસાર અને એની વચ્ચે આ પ્રકૃતિનું જતન કરવા માટેના પ્રયત્નો કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ. આ પ્રકૃતિને જ્યારે આટલી મોટા પ્રમાણમાં ખલેલ પહોંચી છે અને એનું સ્વરૂપ જ્યારે આ સજીવ સૃષ્ટિને બતાવે છે ત્યારે એને પહોંચી વળવા માટેનું માધ્યમ કોઈ હોય તો આ વૃક્ષો છે. આ વૃક્ષોના જતન, ઉછેર, માવજત માટે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ. આ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વિસ્તાર છે ગારેડા વિસ્તાર, રાજકોટ વાંકાનેર રોડ ઉપર. આ ટ્રેક્ટર ટેન્કર એ વૃક્ષોને પાણી આપી રહ્યા છે. આ આગળ પાછળ જે બાજુ તમારી નજર પહોંચે ત્યાં સુધી હજારો વૃક્ષો એ વાવવામાં આવ્યા છે. આ ડુંગરાળ પ્રદેશ, ધારવાળો પ્રદેશ, આ પ્રદેશ આખો હરિયાળો બને એના માટે આ કામગીરી કરવામાં આવી છે. આ સદભાવના વૃદ્ધાશ્રમની અભૂતપૂર્વ અને અતુલ્ય કામગીરી. આ મિત્રો કલ્પના ન થઈ શકે એવો વિસ્તાર હરિયાળો બની જશે, કારણ કે આ પ્રકૃતિમય વાતાવરણમાં આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખૂબ શ્રેષ્ઠ કાર્ય ગણી શકાય, કારણ કે આ વૃક્ષો વાવીને ઉછેરવા એ બહુ અઘરી વાત હોય છે. ત્યારે એ કામગીરીને ઓપ આપવા માટે સદભાવનાની ટીમ તૈયાર છે, તત્પર છે. આપ આ બાજુ પણ પુષ્કળ વૃક્ષોનું વાવેતર જોઈ શકો છો. જ્યાં તમારી નજર ઠરે ત્યાં પિંજરા, પિંજરા અને પિંજરા છે. આ દરેક પિંજરામાં એક વૃક્ષ છે, દરેક પિંજરામાં એક ભવિષ્ય છે, દરેક પિંજરામાં પ્રકૃતિનો સુભગ સમન્વય છે. આવો આ વૃક્ષો માટે, પ્રકૃતિ માટે, આ ધરતી માટે, પર્યાવરણ માટે વધુમાં વધુ આવા બહુવર્ષીય વૃક્ષોનું વાવેતર થાય એવી અભ્યર્થના સાથે આ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીને બિરદાવીએ. આ વિડીયો લાઇક કરી, શેર કરી, ફોલો કરીએ અને કુદરતના, પ્રકૃતિના આશીર્વાદ મેળવીએ એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.